નમસ્કાર મિત્રો, તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે એસબીઆઈ દ્વારા આશા સ્કોલરશિપ 2026ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. હવે આ સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે ભરવું, તેની માટેની શૈક્ષણિક લાયકાત કેટલી છે, આ ફોર્મની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, કઈ જગ્યાએથી તમારે આનું ફોર્મ ભરવું, એ તમામ માહિતી આપણે આ વિડીયો દ્વારા જણાવીશું. તો ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ કરતા તમામ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળી શકે છે. તો સૌપ્રથમ તમે એસબીઆઈ આશા scholarship.co.in પર જઈને લોગિન કરી શકો છો. તો તમને આ રીતનું પેજ જોવા મળી જશે. હવે તમને આ સ્કોલરશિપની અંદર કયા ધોરણની અંદર કેટલી સ્કોલરશિપ મળે છે તે જણાવીશું. તો સૌથી પહેલા તો વાત કરીએ તો કે આ જે સ્કોલરશિપ છે એ ભારતની સૌથી મોટી શિષ્યવૃત્તિમાંની એક છે. ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને રૂપિયા 15,000ની સહાય મળવા પાત્ર છે. તેમજ અંડર ગ્રેજ્યુએટ લોકોને આની અંદર રૂપિયા 75,000ની સહાય મળવા પાત્ર છે. અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ લોકોને આની અંદર રૂપિયા 1,50,000ની સહાય મળે છે. તબીબી એટલે કે એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓને આની અંદર રૂપિયા 2,00,000ની સહાય મળે છે. આઈઆઈટી કરતા વિદ્યાર્થીઓને આની અંદર રૂપિયા 2,00,000ની સહાય મળે છે. તેમજ આઈઆઈએમ કરતા વિદ્યાર્થીઓને આની અંદર રૂપિયા 5,00,000ની સહાય મળે છે. હવે વાત કરીએ વિદેશની અંદર અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને પણ આની અંદર રૂપિયા 15,00,000 રૂપિયા સુધીની સહાય મળે છે. હવે આની ક્રાઇટેરિયાની વાત કરીએ તો સૌથી પહેલા તો આપણે આવીએ ધોરણ 9ની અંદર. ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને આની અંદર રૂપિયા 15,000ની સહાય મળવા પાત્ર છે. હવે આની અંદરનો જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એમાં તમારે પાછળના શૈક્ષણિક વર્ષની અંદર ઓછામાં ઓછા 7.5 CGPA અથવા તો 75% ગુણ હોવા જરૂરી છે. એસસી એસટી માટે 65% ગુણ હોવા જરૂરી છે. પીડબ્લ્યુબીડી માટે 60% ગુણ હોવા જરૂરી છે. વાર્ષિક આવકની વાત કરીએ તો તમારી કુટુંબની વાર્ષિક આવક 3,00,000 રૂપિયા અથવા તો તેના કરતાં ઓછી હોવી જોઈએ. હવે વાત કરીએ અંડર ગ્રેજ્યુએટ, તો આ લોકોને પણ રૂપિયા 75,000ની સહાય મળે છે અને તેમની વાર્ષિક આવક એ રૂપિયા 6,00,000થી ઓછી હોવી જોઈએ. બરાબર, તો અહીંયા તમે અહીંયા આગળ ઝૂમ કરીને તમે જોઈ શકો છો. આપણે ધોરણ 9 થી 12ની વાત કરીએ તો 15,000 રૂપિયા જે મળવા પાત્ર છે, તમે વિગતો ઉપર જઈને આની ડિટેલ્સ જોઈ શકો છો. તો તમને આ રીતનું કંઈક જોવા મળી જશે. અહીંયા જે મેં ડિટેલ્સ કીધી એ બધી તમને જોવા મળી જશે. હવે આમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એની વાત કરીએ આપણે. આ સ્કોલરશિપની અંદર તમારે ફોર્મ ભરવા માટે જે નીચે પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે એની જરૂર પડી શકે છે. સૌથી પહેલું છે શૈક્ષણિક રેકોર્ડ્સ એટલે કે પાછલા વર્ષની તમારી જે ધોરણની માર્કશીટ છે એ માર્કશીટની તમારે અહીંયા આગળ જરૂર પડી શકે છે. બીજું છે ઓળખનો પુરાવો. ઓળખના પુરાવાની અંદર તમારે આધાર કાર્ડ અને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોની જરૂર પડી શકે છે. નાણાકીય દસ્તાવેજો એટલે કે તમારી આવકનું પ્રમાણપત્ર અને તમારી બેંકની પાસબુક. તમારી કુટુંબની વાર્ષિક આવક છે એનું આવકનું પ્રમાણપત્ર જોઈશું અને તમે જે વિદ્યાર્થી છે એની બેંક પાસબુક જોઈશું. ત્યારબાદ વાત કરીએ પ્રવેશ પુરાવો એટલે કે તમે જે શૈક્ષણિક વર્ષની અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય, આગળ ભણવા માંગતા હોય, તે સંસ્થા તરફથી તમારું બોનાફાઇડ સર્ટિફિકેટ અથવા તો ફીની રસીદ કઢાવેલી હોવી જોઈએ. પછી છે વ્યક્તિગત દસ્તાવેજો, એની અંદર તમારું જાતિનું પ્રમાણપત્ર અથવા તો અરજદારનો ઘર અથવા તો પરિવારનો ફોટો, આટલી વસ્તુ જોઈશે. ત્યારબાદ વધારાના દસ્તાવેજોની અંદર અહીંયા આગળ ઓફર લેટર અથવા તો પ્રવેશ સ્કોર કાર્ડ અથવા તો તમે દિવ્યાંગ છો તો દિવ્યાંગનું પ્રમાણપત્ર, આટલા દસ્તાવેજની તમારે જરૂર પડી શકે છે. હવે વાત કરીએ કે આ સ્કોલરશિપનું ફોર્મ ક્યારથી લઈને ક્યાં સુધી ભરવા પાત્ર છે. તો આ ફોર્મ જે ભરવાની અરજી કરવાની શરૂઆત છે એ તારીખ 22 જુલાઈ 2026થી થઈ ચૂકી છે અને આ ફોર્મ તમે 4 સપ્ટેમ્બર 2026 સુધી આ સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. હવે આપણે વાત કરીએ કે આ સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે પ્રક્રિયા છે એનો આપણે એક અલગથી વિડીયો બનાવીશું. હવે વાત કરીએ તો આ જે સ્કોલરશિપની અંદર ઘણા બધા લોકોના પ્રશ્નો હોય છે કે આ શિષ્યવૃત્તિની પસંદગી પ્રક્રિયા શું છે. આ આ શિષ્યવૃત્તિમાં એક મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, તેના આધારે તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે. બીજું છે કે શિષ્યવૃત્તિ ભંડોળ તમને કેવી રીતે મળે એટલે કે પૈસા કેવી રીતે મળે છે. તો આ પૈસા એ સીધા તમારા એસબીઆઈના બેંક અકાઉન્ટની અંદર જમા થઈ જાય છે. હવે જો ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓ હોય એ લોકો આ ફોર્મ ભરી શકતા નથી. બરાબર, તો આ અમુક વાતની તમારે ધ્યાન રાખવું. હવે આની અંદર તમારે ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બનાવીશું. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો
અને તમારા મિત્રો સાથે શેર કરો. જય હિન્દ.